પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે અને બીજી જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે। 9 જૂન સુધી ઉમેદવારી પત્ર છે તેને ભરી શકાશે અને 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાનું મતાધિકારનો ઉપયોગ કરશે। જો વાત કરવામાં આવે કે કેમ ચૂંટણી હજી સુધી જાહેર નથી કરવામાં આવી, તો ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10% વધારીને 27% કરવાની પ્રક્રિયાની વિચારણા હેઠળ હતી। આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો। આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લાના કલેક્ટરો અને સરપંચ સહિતના પદો માટેના રોટેશન જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે પણ સૂચના આપ્યા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધી જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે તેવી પણ ક્યાંક વાત સામે આવી હતી ને થોડા સમય પહેલા જ ચૂંટણીની તૈયારી માટે આદેશ પણ કરાયા હતા, જેના વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા